હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આજનો અમારો વ્લોગ છે શ્રાવણ મહિનાનો જે સોમવાર, ત્રીજો સોમવાર છે, એટલા માટે અમે ધોરણ 5ના વિદ્યાર્થી લોકોએ મેં ડિસાઈડ કર્યું કે ચાલો ને હવે જે ભગવાન શિવ છે એના 12 જ્યોતિર્લિંગ છે તેના વિશે થોડી માહિતી આપીએ બધા લોકોને. તો એટલા માટે અમે હવે આજનો વિડીયો અમે 12 જ્યોતિર્લિંગ વિશે બનાવેલો છે. તો તમે મારા બાળકોના જે 12 જ્યોતિર્લિંગ પ્લીઝ તમે મારા આ બાળકોનો જે વિડીયો છે તેને લાઈક કરજો, શેર કરજો અને આગળ ને આગળ અમારા જે વિડીયો બધા અવનવા આવે એટલા માટે પ્લીઝ તમે અમને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ત્યારબાદ તમે હવે આ 12 જ્યોતિર્લિંગનો જે ફોટો સ્ક્રીન પર દેખાય છે તેમાં તમે જોઈ શકો છો અલગ અલગ 12 જ્યોતિર્લિંગ છે તે કઈ સ્થાને આવેલા છે. પ્રગતિ માટે સ્થાપિત થયા છે તેઓ ઘણા શિવલિંગો હોઈ શકે છે, પરંતુ અત્યારે 12 જ્યોતિર્લિંગ છે અને તે બધા ફક્ત ભારતમાં જ સ્થિત છે. કહેવાય છે કે જ્યાં પણ જ્યોતિર્લિંગ છે ત્યાં ભગવાન શિવ સ્વયં પ્રગટ થયા છે. એવું કહેવાય છે કે 12 જ્યોતિર્લિંગના કારણે જ પૃથ્વીનો પાયો છે અને તેથી જ તે પોતાની ધરી પર ફરે છે. ઉપરાંત તેના કારણે જ પૃથ્વી પર અસ્તિત્વ ચાલુ છે. સોમનાથ જ્યોતિર્લિંગ ગુજરાતના વેરાવળ પાસે આવેલું છે. આ મંદિર ભગવાન શિવના પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે. મલ્લિકાર્જુન જયંતિ આંધ્રપ્રદેશમાં શ્રી શૈલમમાં આવેલું છે. આ મંદિર શ્રી શૈલ અથવા શ્રી પર્વત તરીકે પણ ઓળખાય છે. મહાકાલેશ્વર મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલું છે. આ મંદિર દક્ષિણામૂર્તિ જ્યોતિર્લિંગ છે. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના માંધાતામાં આવેલું છે. આ મંદિર નર્મદા નદીના કિનારે આવેલું છે. વેદનાથ જ્યોતિર્લિંગ ઝારખંડના દેવગઢમાં આવેલું છે. આ મંદિરને વેદનાથ ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે. છઠ્ઠું જ્યોતિર્લિંગ ભીમાશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં આવેલું છે. આ મંદિર સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું છે. જ્યોતિર્લિંગ રામેશ્વર જ્યોતિર્લિંગ તમિલનાડુના રામેશ્વરમાં આવેલું છે. આ મંદિર હિન્દુ ધર્મનું એક મહત્વપૂર્ણ તીર્થ સ્થળ છે. જ્યોતિર્લિંગ નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતના દ્વારકા પાસે આવેલું છે. આ મંદિરને નાગેશ્વર જ્યોતિર્લિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. નવમું જ્યોતિર્લિંગ વિશ્વના જળતીર્થ ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલું છે. આ મંદિરને કાશી વિશ્વનાથ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યોતિર્લિંગ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલું છે. આ મંદિર ગોદાવરી નદીના કિનારે આવેલું છે. જ્યોતિર્લિંગ કેદારનાથ જ્યોતિર્લિંગ ઉત્તર પૂર્વમાં આવેલું છે. આ મંદિર હિમાલય પર્વતમાં આવેલું છે. 12મું જ્યોતિર્લિંગ કૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં આવેલું છે. આ મંદિર ઇલોરાની ગુફાઓની નજીક આવેલું છે. શિવલિંગનો અર્થ અનંત તરીકે વર્ણવવામાં આવ્યો છે, જેનો ન તો અંત છે ન તો આરંભ. શિવલિંગ એવું દર્શાવે છે કે આ દુનિયામાં સ્ત્રી કે પુરુષનું કોઈ અલગ વર્ચસ્વ નથી, પરંતુ બંને એક સમાન જ છે. શિવલિંગની સ્થાપના મનુષ્ય દ્વારા કરવામાં આવી છે અને કેટલાક શિવલિંગ મનુષ્યોએ બનાવ્યા છે તો કેટલાક શિવલિંગ સ્વયંભૂ છે અને પછી મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. શિવલિંગ ભગવાન શિવ અને પાર્વતીનું એક શાશ્વત સ્વરૂપ છે.